નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. સાબરકાંઠામાં પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુના ગાંધીનગર નાઓએ રાજ્યમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નેસ્તનાબૂદ કરવા તારીખ 23/12/2023 થી તારીખ 1/1/2024 સુધી દિન 10ની પ્રોહી ડ્રાઈવ રાખેલ હોય, જે અન્વયે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જિલ્લામાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સૂચના આધારે અનિરુદ્ધસિંહજી રાઠોડ, પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓએ સતત માર્ગદર્શન અને સૂચના પૂરી પાડેલ, જેના ભાગરૂપે તેઓની રાહબરી હેઠળ આવા ગુનાઓ શોધી કાઢવા એલસીબી સ્ટાફના એલપી રાણા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ ચાપાભાઈ, આસિસ્ટન્ટ પોલીસ હેડ કોન્સ્ટેબલ સનતકુમાર કમલેશી તથા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ગોપાલભાઈ, અમરતભાઈ, ધવલકુમાર, પ્રકાશકુમાર, વિક્રમસિંહ, વિજયકુમાર, અનિરુદ્ધસિંહ તથા ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ રમતુજી વગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ. ઉપરોક્ત પ્રોહી ડ્રાઈવ અનુસંધાને ટીમના માણસો આજરોજ તારીખ 30/12/2023 ગાંભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી તથા ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચાદરણી ગામે જતા આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મારુતિ કંપનીની અલ્ટો ગાડી નંબર GJ01KD 3182માં અજયકુમાર નિદ્રાસભાઈ ભગોરા તથા વિમલકુમાર શંકરભાઈ ભગોરા, બંને રહેવાસી નોખી, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા નાઓએ રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ભિલોડા થઈ નોખી ગામે આવનાર છે અને તેમાં ભરેલ અડધો પ્રોહી મુદ્દામાલ તેઓના ગામે તથા અડધો પ્રોહી મુદ્દામાલ મોયદ રૂપાજીવાસ, તાલુકો પ્રાંતિજના વનરાજસિંહ નવલસિંહ રાઠોડને આપવા જનાર છે. જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યા નાખી ગામે જતા એક અલ્ટો ગાડી નંબર GJ01KD 3182 લઈ બે ઈસમો ઊભા હોય તેઓને નામજોગ બૂમો પાડવા છતાં ઊભા રહેલ નહીં અને ત્યાંથી ભાગી ગયેલ, જેથી સદરી અલ્ટો ગાડીમાં તપાસ કરતા તેઓમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો ભરેલ હોય, જે અલ્ટો ગાડી નંબર GJ01KD 3182 કિંમત રૂપિયા 1 લાખ તથા ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા બિયર બોટલ તથા ટીન નંગ 192 કિંમત રૂપિયા 53,640 તથા મોબાઈલ નંગ 1 કિંમત રૂપિયા 5,000 મળી કુલ કિંમત રૂપિયા 1,58,640નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આરોપીઓ ગાંભોઈ પોલીસ સ્ટેશન ગુનો 2 નંબર 11-20-90-14-23-08-31 ધી ગુજરાત પ્રોહી એક્ટ કલમ 65 AE 81-83 મુજબનો પ્રોહી ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે. પકડવાના બાકી આરોપીઓ વોન્ટેડ, જેમાં અજયકુમાર સન ઓફ નિદ્રાસભાઈ ભગોરા, રહેવાસી નોખી, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, વિમલકુમાર શંકરભાઈ ભગોરા, રહેવાસી નોખી, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, વનરાજસિંહ નવલસિંહ રાઠોડ, રહેવાસી મોયદ રૂપાજીવાસ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા, પ્રોહી મુદ્દામાલ મંગાવનાર. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.